જય હિન્દ દોસ્તો, આપણે સીધા મુદ્દા ઉપર જ વાત કરવી છે. બીજી આડી અવડી આપણે વાત કરવી નથી. મુદ્દા છે કે પેપર કેવું હતું, પેપરમાં કેટલા માર્ક સારા કહેવાય, પાર્ટ એ અથવા પાર્ટ બીમાં નાપાસવાળાને શું કરવું, બંને પાર્ટમાં પાસ છે પણ એટલે કે બંને પાર્ટમાં પાસિંગ માર્ક છે પણ 6 થી ઓછા થાય છે તો શું કરવું, 90 માર્કવાળાને ચાન્સ છે ખરા, અંદાજિત મેરિટ કેટલું રહે, પેપર સરળ હતું કે કેવું હતું, પાર્ટ એમાં કેટલા માર્ક ઓછા છે. પછી કે અમુકના પ્રશ્ન છે કે અમારે 80+ માર્ક થાય છે અને 90 થી ઓછા છે તો શું અમારે ચાન્સ છે ખરા. તો દોસ્તો આપણે ટૂંકમાં 5 જ મિનિટમાં વાત કરવાની છે, તો તમે બની રહેજો વિડીયોમાં. તો દોસ્તો પેપર કેવું હતું, પેપર હતું હાર્ડ પણ નહીં અને ઇઝી પણ નહીં. હવે અમુક એમ કહેશે કે હાર્ડ પણ નહીં ઇઝી પણ નહીં એટલે કે, તો દોસ્તો પાર્ટ એ ફૂલ હાર્ડ હતો, ફૂલ હાર્ડ હતો પાર્ટ એ. અને પાર્ટ બીમાં જે સારી એવી તૈયારી એટલે કે સારી એવી તૈયારી કરવાવાળો પણ મારા ખ્યાલથી 70 પ્રશ્ન તો સાચા કરી શકતો હતો અને સારી તૈયારી કરવાવાળો 80+. એટલે કે તમારે મારા ખ્યાલથી તમે જો સારી તૈયારી કરી હશે તો 60 ઉપર તો તમે સાચા કર્યા જ હશે. એટલે સારું એવું ટૂંકમાં બે આખા પેપર જોવા જેવી તો પેપર રહ્યું ને હાર્ડ પણ નહોતું અને મીડિયમ પણ નહોતું, વચ્ચે હતું. ટૂંકમાં તમારે સમજી જવાનું કે પેપર કેવું હતું. અને આમાં દોસ્તો આ હાર્ડ કઈ રીતે પડ્યું છે એ તમને કહી દઉં કે આ બે રેશિયો છે ને એના કારણે. કેમ કે દોસ્તો પાર્ટ એમાં તમારે હાલો 30 માર્ક હતા અને છતાં તમે કેમ કે એ ફેલ જ ગણાવો ને, તમારે પાર્ટ બીમાં ગમે એટલા માર્ક હોય તમે તો ફેલ જ ગણાવો. કેમ કે એરિયો એ રીતે છે ને, આપણે કહેવામાં એવું આવ્યું કે મિનિમમ તમારે 40% માર્ક લાવવાના. તમારે સમજો પાર્ટ બીમાં કોઈ આપણે ઉદાહરણ આપી કે ચાલો મારે 90 માર્ક છે, પાર્ટ બીમાં 90 માર્ક હોય અને હું ઓલામાં પાર્ટ એમાં 31 માર્ક હોય છતાં હું ફેલ ગણાવું. અને તમારે પાર્ટ એમાં 32 માર્ક અને પાર્ટ બીમાં 48 માર્ક ને કુલ 80 માર્ક થતા હોય છતાં તમે પાસ છો. એટલે તમે આ વાતને ધ્યાન રાખજો. એટલે કે અમુક વ્યક્તિ જે એમ કહે ને કે પેપરમાં કેટલા માર્ક સારા કહેવાય, દોસ્તો આ પેપરમાં મિનિમમ મારા ખ્યાલથી 80-90 કે જે 100 માર્ક સુધી જે કહે છે ને કે 80, ટૂંકમાં પાસ જે થઈ જાય ને બંને પાઠમાં જેને પાસ થઈ જાય ને બધાને માર્ક સારા કહેવાય. અત્યારે તો સારા જ કહેવાય. કેમ કે તલાટી વખતે તમે જોયું હશે મેરિટ કેટલું અટકાણું હતું. હસમુખ સાહેબે આપણે જ્યારે પેપર લીધું ને ત્યાં તલાટીમાં કેટલું અટકાણું એ તો બધાને ખબર જ છે. 27 માર્કવાળાને લગભગ મારા ખ્યાલથી ઓર્ડર આવ્યા હતા. એટલે તમારે મૂંઝાવણ થતું નથી. જેને 80 એટલે કે જે બંને પાઠમાં અત્યારે પાસ થઈ જશે ને એટલે એમને ચાન્સ છે ખરા. કેમ કે દોસ્તો અત્યારે જો સીસીની એક્ઝામ લેવાની તો મારા ખ્યાલથી જે કોન્સ્ટેબલમાં સારા માર્ક પાસ થયા છે એ સીસીમાં પણ પાસ થયા હશે. તો કોન્સ્ટેબલની જગ્યા ખાલી રહે. કેમ કે 500 જણા જો જતા રહે તો 500 એટલે ઘણા જણા કહેવાય. અને સારા માર્કવાળા 500 જતા રહે તો મેરિટ ઘણું નીચું જવાની શક્યતા રહેલી છે. તો દોસ્તો હવે બીજી વાત કરી કે પાર્ટ એ અથવા પાર્ટ બીમાં નાપાસ થવાવાળા છે ખરા. તો દોસ્તો આ વર્ગ જ વધારે છે. પાર્ટ એ અને પાર્ટ બીમાં નાપાસ થવાવાળો જ વર્ગ વધારે છે. મારા ખ્યાલથી પાર્ટ બીમાં તો પાસ હશે, એમાંય નપાસ થવાવાળો વર્ગ વધારે છે. કેમ કે દોસ્તો જેને પાર્ટ એ કર્યો ને પહેલાં શરૂઆતમાં જેને પેપર દેવા જેને શરૂઆત પાર્ટ એથી કરીને પાર્ટ એ સારો ગયો છે, ટૂંકમાં એ પાસ થયા છે પાર્ટ એમાં. પણ પાર્ટ બીમાં એમને કેવરાયું છે કેમ કે સમયની મારામારી થઈ ગઈ હતી પાછળથી. અને જેને પાર્ટ બી 80% વિદ્યાર્થીએ પાર્ટ બી જ ચાલુ કર્યો હતો પહેલાં અને પછી એ કર્યું. એના કારણે જ બધાને એમાં થોડી ઘણી ભૂલ રહી ગઈ છે. કેમ કે દોસ્તો ગણિત એવી વસ્તુ છે કે શાંતિથી તેને ટાઈમ દેવો પડે તો જ તમારે સાચો જવાબ આવે. અને આ વખતે તો ગણિત, રીઝનિંગ ને ગુજરાતી તો કેવું હતું એ તો બધાને ખબર જ છે. કેમ કે પેપરનું લેવલ જ એવું હતું ને કે ટૂંકમાં એની વાત કરું છું. બી તો સરળ જ હતું એક રીતે, પણ એ એટલે ફૂલ હાર્ડ હતું. સારા ફેકલ્ટી તમે આપણે જોયું હશે લાઈવ, આપણે કોઈ એકેડેમીના નામ નથી દેવા, એ બધાય પણ તરત કોઈ નતા આવી ગયા પેપર સોલ્યુશન કહેવાય. કેમ કે એમને પણ જોવું પડ્યું હતું કે 2 મિનિટ 3 મિનિટ તો એમને પેલા પ્રશ્ન જ વાંચવામાં થઈ 2-3 મિનિટ સમજવામાં. પછી એમને વિચાર્યું કે આ રીતે થાય, આ રીતે. ટૂંકમાં આપણે વધારે વાત નથી કરવી. આવી રીતે ટૂંકમાં ઘણા જણા છે. એટલે જેને 80+ માર્ક છે એને તો ચાન્સ છે ખરા. હું એમ નથી કહેતો કે તમારો ઓર્ડર આવી જ જશે, મેરિટમાં નામ આવી જ જશે, પણ તમે જીવિત છો. ટૂંકમાં તમારે હારી જવાનું જતું નથી, એટલે કે હારી જવાનું થતું જ નથી. જે વ્યક્તિને હવે અમુક વિદ્યાર્થી એવા પણ છે કે પાર્ટ બીમાં પાસ છે અને પાર્ટ એમાં 1-2 માર્ક હાથું રહી જાય છે. તો દોસ્તો તમારે પણ મારા ખ્યાલથી ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે દોસ્તો જે અમુક પ્રશ્ન જો આપણે ભૂલથી અથવા તો ભૂલથી તો નહીં પણ જે પેપરમાં જો ખોટો પ્રશ્ન આવી ગયો હોય કે અમુક ઓલો જે ગો રાઉન્ડ વાળો હતો હજી કન્ફ્યુઝનમાં છે, જો એ 1 માર્ક બધાને આપી દે તો તમારે મારા ખ્યાલથી 31 થતા હોય તો 32 થઈ જાય ને તમે પાસિંગ માર્કમાં આવી જાઓ. એટલે તમારે પણ ચિંતા કરવાની જરૂર નથી. અને દોસ્તો અંદાજિત મેરિટ મારા ખ્યાલથી કેવું રહે, તો દોસ્તો મારા ખ્યાલથી જો જનરલનું મેરિટ તો 110 આજુબાજુ રહેવાનું છે. અને અહીંયાથી હવે નીચે જતા જાઓ 110, પછી 100 વાળા,
પછી 90 વાળા અને 80 વાળા જીવિત જ છે. SC ST વાળાના તો મારા ખ્યાલથી 90 95 એટલે ટૂંકમાં 85 95 હોય છે, અને ST વાળા મિનિમમ ને 80+ જેટલા માર્ક થતા છે, 80+ વાળા એમને જીવિત છે ખરા. અને અમુક ફેકલ્ટીઓ પણ ઘણા બધાના મેં વિડીયો જોયા, બધાનું તારણ કાઢીને હું તમને વાત કરું છું કે 80+ વાળા જીવિત છે ખરા. હવે તમે એવા કેટલા છો વિદ્યાર્થી કે કમેન્ટ કરીને જણાવો કે જેને 80+ માર્ક થાય છે, અને એવા વિદ્યાર્થી પણ કમેન્ટ કરીને જણાવો કે પાર્ટ બીમાં 5 છે અને પાર્ટ એમાં 1-2 માર્ક ખાતું રહી ગયા છે. તો અમુક એવા વિદ્યાર્થી પણ હશે કે પાર્ટ એમાં 5 છે અને પાર્ટ બીમાં 1-2 માર્કથી રહી જાય છે. તો એવા વિદ્યાર્થી પણ કમેન્ટ કરીને જણાવો, જેથી આપણને ખ્યાલ આવે કે કોણ કેટલામાં છે. અને દોસ્તો, સાચી કમેન્ટ કરશો તો જ તમને સાચો ખ્યાલ આવશે તમારો. દોસ્તો, હું 120 માર્ક મારા લખી દઉં તો અમુક બીજા વિદ્યાર્થી હાથે કરીને ટૂંકમાં હાથે કરીને આપણે સ્કૂલો ખોટા માર્ક લખવા જોઈએ. એટલે કે જે છે તે સાચા માર્ક લખજો. અને દોસ્તો, જો તમારે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય, કંઈ પણ તમારી જરૂરિયાત હોય મારી, તો મને કમેન્ટ કરીને જણાવજો. હું તમને જરૂરથી તમને રિપ્લાય આપીશ અને તમને સજેશન આપીશ. અને દોસ્તો, હારી જવાનું થતું જ નથી. અમુક વિદ્યાર્થી, મારા બાજુમાં એક વિદ્યાર્થી રહે છે, અને એ વિદ્યાર્થી મિનિમમ મારા ખ્યાલથી 2.5-3 વર્ષથી તો તૈયારી કરતો હતો. જય ખેલે 2 માર્કથી રહી ગયો હતો. જય ખેલે રહી ગયો હોય જે વિદ્યાર્થી, એ વિદ્યાર્થી આ ખ્યાલે તો કેવી તૈયારી કરતો હોય, ડબલ તૈયારી કરીને આવ્યો હોય, છતાં આ વખતે એ પાર્ટ એમાં રહી ગયો છે. 3 માર્કથી ઓછા છે. એટલે મેં તો આમ, આપણે એવું તો ન કહેવાય કે એનો વારો ન જ આવે, પણ 3 માર્ક એટલે ઘણા કહેવાય. એટલે એના ચાન્સ તો ઓછા કહેવાય, પણ 1-2 માર્ક વાળાને કેમ કે 1-2 માર્ક વધી શકે, 3 માર્ક તો કેવી રીતે વધારવા. એટલે જવા દો, એ વાત આપણે જવા દો, બધી વાત અલગ છે. પણ મેં તમને જે કીધું એ તમે યાદ રાખજો. ટૂંકમાં મેરિટમાં બધા 80+ એટલે કે બેયમાં 40% વાળા પાસ છે અને તે જીવિત છે, એમને મેરિટમાં નામ આવી શકે છે. જય હિન્દ, જય ભારત.